હાય સો વેલકમ ટુ ધ માય ચાઇલ્ડ રોબોટિક્સ ગાઈડ કોર્સ. તો આ કોર્સમાં આપણે રોબોટિક્સની બચ્ચાઓને આપણે ટ્રેન કરીશું રોબોટિક્સમાં. તો આ કોર્સ ખાસ પેરેન્ટ્સના વાસ્તે છે જેની સ્પેશિયલ ડિમાન્ડ હતી કે આપણે જે ટ્રેડિશનલ લેંગ્વેજીસ છે એનામાં કોર્સ કરીએ. તો આ ઘણી અને ઘણી ફાઇન આપણે એક કોર્સ બનાવવાની કોશિશ કરી રહ્યા છે જે પૂરા રોબોટિક્સના ઉપર રહેશે કે બચ્ચાઓને કેમ આજના જમાનાના હિસાબથી એને સ્કિલ આપવાના અને જે એને ફ્યુચરમાં કામ આવશે. અને આપણે જોઈએ બી છે કે બચ્ચાઓ ઘણા ઇન્ટરેસ્ટ લે છે આ સગલા ચીજોમાં. તો આપણે જે રોબોટિક્સના કોર્સ લોન્ચ કરી રહ્યા છે એનામાં ઘણા કોમ્પોનન્ટ્સની જરૂરત છે. ફોર એક્ઝામ્પલ મારા પાસે અર્ડિનો ઉનો બોર્ડ છે, પછી આ બેટરી છે જેમાં આ બ્લેક અને રાઇટ 2 વાયર્સ છે, આ જે હોય છે આપણા નેગેટિવ અને પોઝિટિવ ટર્મિનલ્સ હોય છે. પછી પોટેન્શિયોમીટર છે મારા પાસે અને બ્રેડબોર્ડ છે અને એલઈડીઝ ઘણા કોમ્પોનન્ટ છે અને હા બઝર બી છે. તો હવે ઘણા પેરેન્ટ્સ આમ ઓવરવોર્મ થઈ જાય છે કે સગલું કહાંથી આવશે અને આ સગલું. તો એના વાસ્તે અમે કિટ લોન્ચ કરી રહ્યા છે. નિયર ફ્યુચરમાં અમે રોબોટિક્સ કિટ લોન્ચ કરશું. પણ હમણાં જે ટ્યુટોરિयल છે वो પૂરા આપણા ટિંકરકેડ જે વેબસાઇટ છે જે ફ્રી ઓફ કોસ્ટ છે ઓના ઉપર રહેશે. તો આ ઘણી ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે. એક જે ઘણા મેજર પ્રોબ્લેમ છે આપણે જોઈએ છે કે બચ્ચાઓ મોબાઈલની લત ઘણી હોય છે અને ગેમિંગની અને આ સગલું. પણ અગર આપ જો પેરેન્ટ છો તો અને આપ આમ ચાહો છો કે આપના બચ્ચા એવા સ્કિલ શીખે કે જેનાથી અગર એનામાં वो ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે તો એના ફાયદા હોય, આમ નહીં કે એને ઘણા આમ નુકસાન થઈ જાય યા કંઈ. તો એના વાસ્તે આ ખાસ પેરેન્ટ્સ વાસ્તે આ ખાસ આ કોર્સને ડિઝાઇન કરવામાં આવ્યા છે. તો આપ આ કોર્સને બરાબર દેખજો અને એના બાદ એક ક્વિઝ છે वो भी અટેન્ડ કરજો. અગર ક્વિઝ આપ અટેન્ડ કરશો તો અગર પૂરો કોર્સ જોવા બાદ આપ ક્વિઝ અટેન્ડ કરશો અને એનામાં આપ 80% માર્ક્સ છે એનાથી વધારે લાવશો તો અમારી તરફથી ગિફ્ટ હેમ્પર છે અને સર્ટિફિકેટ આપવામાં આવશે. તો આ કોર્સ જે હમણાં છે લાઈક લિમિટેડ એડિશનમાં છે, લાઈક 253ના અમારા ટાર્ગેટ છે કે ફર્સ્ટ કમર્સ જે છે 253 ઓના વાસ્તે જ ફ્રી. હવે જે એના બાદ કોઈ આવશે તો પછી ઓનામાં લાઈક આપણે પેઇડ કોર્સ કરવામાં આવશે. તો અગર આપ રિયલી ઇન્ટરેસ્ટેડ છો, આપ કોઈનું ઓળખો છો તો આપ ઓના સાથે શેર કરી શકો છો. મારા નામ સાદિક અલી છે. મેં એક સ્ટાર્ટઅપ રન કરું છું જેના નામ છે કોડેમિઝ બીન્સ, જેનામાં અમે ઓનલાઈન બચ્ચાઓને ઘણા સપોર્ટ કરે છે. તો નોટ જસ્ટ કમ્પ્યુટર સાયન્સ એન્ડ રોબોટિક્સ બટ મેથેમેટિક્સ અને બીસરા જેના સબ્જેક્ટ છે તો ઓનામાં બી અમે એને ઘણા સપોર્ટ કરવાની કોશિશ કરી છે. અને હમણાં કરન્ટલી મેં એઝ અ એમ્પ્લોયડ છું કમ્પ્યુટર સાયન્સ એન્ડ રોબોટિક્સ ડિપાર્ટમેન્ટ MSB ભોપાલમાં. અને हमें लोग वहाँ पर भी फिज़िकली सारा कोर्सेस कराविए छे बच्चाओं ने અને यहाँ पर एज अ ऑनलाइन मैं कराऊँ છું. તો મેં જોયું છું આપને કોર્સના અંદર અને આપણે સ્ટાર્ટ કરીએ છીએ. થેન્ક યુ. હેલો સો વેલકમ ટુ ધ ટિંકરકેડ વેબસાइट. જેમ आप જોઈ શકો છો कि આ વેબસાઇટ છે જેના બારામાં मैं आपसे कही रहा था कि यहाँ पर जितना भी अपना पास कॉम्पोनेंट्स है आ सगला कॉम्पोनेंट्स ने अपने टिंकरकेडના હેલ્પથી વી કેન એક્સેસ ઇટ. ઓકે, તો હવે આપની આ ટ્યુટોરિયલમાં આપણે ટિંકરકેડના ઉપર પૂરો ડિસ્કશન કરીશું. થેન્ક યુ. સો ફર્સ્ટ જોઈએ કે કોઈ બી વેબસાઇટ હોય છે એનામાં લોગિન કરવું ઘણા જરૂરી હોય છે. તો આપણે પહેલાં જોઈએ કે એનામાં આપણને અકાઉન્ટ કેમ બનાવી શકીએ છીએ, રાઈટ. તો અગર આપના અકાઉન્ટ નથી તો આપ यहाँ पर સાઇન અપ કરશો. અગર આપનો અકાઉન્ટ છે તો આપ પછી લોગિન કરશો. મારા અકાઉન્ટ છે પણ મેં આપના વાસ્તે એક અકાઉન્ટ ક્રિએટ કરવા માગું છું તો मैं यहाँ पर સાઇન અપ કરશો. હવે यहाँ पर પૂછશે અગર આપ એજ્યુકેટર છો તો यहाँ ક્લિક કરી શકો છો. અગર સ્ટુડન્ટ છો તો પછી यहाँ पर या આપને પર્સનલ બનાવી રહ્યા છો તો यहाँ पर. તો અગર કોઈ પેરેન્ટ બનાવી રહ્યા છે તો પછી वो पर्सनल अकाउंट बनावશે. वो જ अकाउंट आप अपना बच्चाओं भी एक्सेस करावी શકો છો, राइट. तो यहाँ पर एज ईमेल भी કરી શકો છો. अगर आप एप्पल यूज़र છો तो विथ एप्पल यूज़र, अगर आप जीमेल यूज़र છો, गूगल क्रोम डिफॉल्ट अपना ब्राउज़र છે અને आप जीमेलને एक्सेस કરો છો તો સાઇન ઇન આપ વિથ જીમેલ કરી શકો છો. મેં હમણાં સાઇન અપ વિથ ईमेल કરશું, આ બ્લુ બટન. હવે यहाँ पर मैंने મારી कंट्री डालવું પડશે તો आई एम पुटिंग हियर इंडिया. ओके, यहाँ डेट ऑफ बर्थ પૂછી રહ્યા છે તો મેં મારા ફ્રેન્ડની ડેટ ઓફ બર્થ ડાલી દઉં છું. ओके, तो यहाँ एक डेट ऑफ बर्थ डाली दीदी मैं અને હવે નેક્સ્ટ કરવાનું. यहाँ आप अपना ईमेल एड्रेस डालશો જે બી આપના ईमेल છે जीमेल પર છે या બીસરા કોઈ આઉટલુક या જેના ઉપર બી આપણા ईमेल છે वो आप ईमेल यहाँ पुट કરી શકશો. તો એનાથી શું થશે કે ईमेलના નોટિફિકેશન્સ આપના પાસે આવશે. તો मैं यहाँ पर આમ लिखूँ છું મારા નામ અને એક ईमेल છે મારા वो यहाँ पर मैं लिखी दूँ છું. ओके, અને यहाँ पर मैं पासवर्ड मैंने पुट करवानू. सॉरी,
તો અહીંયા પાસવર્ડ મેં પુટ કરું છું. ઓકે, એના બાદ આપને અગ્રી કરવું પડશે અહીંયા ક્લિક કરીને. હવે આપ ક્રિએટ અકાઉન્ટ કરશો. इट विल टेक सम टाइम डिपेंड ऑन योर इंटरनेट स्पीड. પછી અગર આપને એના રિલેટેડ જે બી મેસેજીસ હોય છે वो अगर જોવે છે તો આપ यहाँ पर आप ટિક કરી શકશો. અગર નથી જોતો તો પછી આપ અનટિક કરી લેજો. ઓલરાइट, સો જેમ આપ જોઈ શકો છો કે यहाँ पर ટિંકરકેડની વેબસાઇટ આપની આવી ગઈ અને यहाँ आप टॉप राइट पर क्लिक करशो. मैंने आपने फुल स्क्रीन કરીને बताऊँ છું. यहाँ टॉप राइटના પર આપ ક્લિક કરશો તો यहाँ આપની ईमेल आईडी જે આપે પુટ કીધી હતી તો वो यहाँ पर આવી રહી છે. હવે અહીંયા ન્યૂ ડિઝાઇનનો ઓપ્શન છે, આપ यहाँ ક્લિક કરી શકો છો અને આપને શું ડિઝાઇન કરવાનું, આપને સર્કિટ રોબોટિક્સના કોર્સ બનાવી રહ્યા છે તો આપણે સર્કિટ ડિઝાઇન કરશું, રાઈટ. હવે यहाँ पर એક બટન આપેલા છે ક્રિએટ, આપ એના પર ક્લિક કરશો તો પાછા આ 3 ઓપ્શન્સ જે આપે ઉપર જોયા હતા આપ નીચે બી જોઈ શકો છો. હવે મેં સર્કિટ્સ પર જાશું અને ઇટ વિલ ટેક અ બિટ ઓફ ટાઈમ. હવે आप यहाँ જોઈ શકો છો કે यहाँ पर એક ઇન્ટરફેસ આવી ગયા. તો यहाँ पर अपने मल्टीपल प्रोजेक्ट करशो रोबोटिक्सना અને એના બાદ આ પ્રોજેક્ટ કરવા બાદ અગર આપને લાઈક ફિઝિકલી આપને આ કરવું છે તો ઓના વાસ્તે જે મેં કીધું કે આપ મારા વોટ્સએપના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. આ પૂરા જે સોફ્ટવેર છે ફ્રી ઓફ કોસ્ટ છે. તો ઘણા પેરેન્ટ્સને આ ચેલેન્જ આવે છે કે આ એના ગામમાં અવેલેબલ નથી હોતા, તો આ પછી નહીં હોતા તો કંઈ વાંધો નહીં. અગર આપનો સિસ્ટમ છે લેપટોપ યા ડેસ્કટોપ તો આ વેબસાઇટના ઉપર જઈને આપ આ પૂરા રોબોટિક્સ એક્સપેરિમેન્ટ્સ કરી શકો છો. ઓકે, તો હવે એક એક કોમ્પોનન્ટ્સને પહેલાં આપણે સમજી લઈએ અને ઓના બાદ એના ઉપર આપણે પ્રોજેક્ટ કરીએ. નાઉ ધીસ ઇઝ નોન એઝ એલઈડી, લાઇટ ઇમિટિંગ ડાયોડ. તો આ શું કરે છે, આ યુ નો લાઈક આપના પાસ એલઈડીઝ હોય છે, ઘરમાં બી હોય છે, તો ઇટ જસ્ટ લાઇટ ઇમિટિંગ ડાયોડ જે ગ્લો કરે છે, રાઈટ. એને આપણે ઇલેક્ટ્રિક કરંટ આપીએ છીએ અને પછી આ ગ્લો કરે છે. તો એને આપવા વાસ્તે આપણે બેટરીની જરૂરત પડે છે. તો यहाँ पे अगर मैं लिखूँ BAT BAT तो यहाँ पर मैंने पूछे છે કે 9 વોલ્ટ જોઈએ છે કે 15 વોલ્ટ, તો હમણાં 9 વોલ્ટ લેવું છું. પછી આ બેટરી આવી ગઈ यहाँ पर. તો હવે એના પર ક્લિક કરશું મેં 2 વાર તો यहाँ पर આવી જશે અને પછી મને મારા માઉસથી એને ડ્રેગ કરીને મેં કંઈ બી પુટ કરી શકું છું. ઓકે, તો ધીસ ઇઝ અ બેટરી. પહેલાં મેં આપને કોમ્પોનન્ટ બતાવી દઉં કે કયા કયા કોમ્પોનન્ટ્સ આપણે યુઝ કરશું અને ઓના બાદ આપણે પછી પ્રોજેક્ટ્સ આપણે સ્ટાર્ટ કરી દઈશું. હવે બેટરીના બાદ મને જોઈએ છે રજિસ્ટર, તો મેં यहाँ पर लिखूँ છું રજિસ્ટર. ઓકે, રજિસ્ટર. તો આ રજિસ્ટર આવી ગયા. એના બાદ મને એક જોઈએ છે બ્રેડબોર્ડ, તો આમ રાઇટિંગ હેર બ્રેડબોર્ડ BREAD. તો આ બ્રેડબોર્ડ આવી ગયા यहाँ पर. ઓકે, થોડા મોટા સાઇઝ છે હમણાં તો મેં એને ઝૂમ આઉટ કરું છું. ઓકે, આ બ્રેડબોર્ડ બી આવી ગયા છે. ફાઇન. હવે શું જોઈએ છે આપણે હવે આગળ વાત કરશું આપણે શું જોઈએ છે શું નથી જોતા, પણ હમણાં ઇતના કોમ્પોનન્ટ છે આપણે કઈ પ્રોજેક્ટ્સ બનાવીએ. ઓકે, હવે તો ઇતના કોમ્પોનન્ટ છે આપણે આપણા ફર્સ્ટ પ્રોજેક્ટ બનાવીએ, રાઈટ. તો જેમ આમાં એલઈડી હોય છે, આપ એને ગૌરથી જોશો તો એનામાં 2 લેગ્સ હોય છે અને એના ઉપર આપ અહીંયા ક્લિક કરશો તો આને કહીએ છીએ એનોડ અને આને કહીએ છીએ કેથોડ. જનરલી એનોડ અને કેથોડને આપણે એનોડને પોઝિટિવ કહીએ છીએ અને કેથોડને આપણે નેગેટિવ કહીએ છીએ. તો જે એનોડ હોય છે આ નોર્મલી આપ એલઈડી દેખશો, આ મારા હાથમાં છે એક એલઈડી, તો આ વાલા એનોડ હોય છે જે કે મોટા લેગ હોય છે અને જે છોટા લેગ હોય છે આ કેથોડ હોય છે જે કે નેગેટિવ હોય છે, રાઈટ. તો આ કોઈ બી એલઈડી છે એની એક રેન્જ હોય છે. ફોર એક્ઝામ્પલ આ કિતના ઇલેક્ટ્રિક કરંટ આપણે એને આપી શકાય તો એની એક રેન્જ હોય છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ હમણાં મેં આ એલઈડીના મને ખબર છે આ એનોડ છે, આ એનોડને પોઝિટિવમાં કનેક્ટ કરશું અને આ જે કેથોડ છે એને મેં નેગેટિવમાં કરશું અને એના બાદ મેં અગર જો સ્ટાર્ટ સિમ્યુલેશન કરશું તો આપ જોશો કે यहाँ एलईडी બર્સ્ટ થઈ ગઈ, જલી ગઈ એલઈડી. ઓકે, સો ઇટ ઇઝ બર્સ્ટેડ. શું કામ? કેમ કે એની એક રેન્જ હોય છે 2 વોલ્ટથી લઈને 3 વોલ્ટ લક આ ઇલેક્ટ્રિક કરંટ લઈ શકે છે અને અગર આપણે એના વધારે આપી દીધા તો પછી આ બર્સ્ટ થઈ જાય છે. તો બર્સ્ટિંગ ઓફ એલઈડી છે આ પ્રોબ્લેમ આપણે કેમ સોલ્વ કરશું? આપણે એક કોમ્પોનન્ટ લઈશું, वो કોમ્પોનન્ટનું નામ છે રજિસ્ટર. હવે રજિસ્ટર શું કરશે, જે એક્સ્ટ્રા જે વોલ્ટેજ આવી રહ્યા છે તો वो વોલ્ટેજને वो ડ્રોપ કરી દેશે અને વોલ્ટેજ ડ્રોપ કરવા શું હોય છે કે આપણે એને वो उतना वोल्टेज આપીએ કે जितना એની રિક્વાયરમેન્ટ છે. 2 વોલ્ટથી 3 વોલ્ટની રિક્વાયરમેન્ટ છે તો વિથ ધ હેલ્પ ઓફ રજિસ્ટર આપણે આ કરી શકશું. તો હવે આપણે ડાયરેક્ટ એલઈડીને ગ્લો કીધા. હવે આપણે જોશું કે બ્રેડબોર્ડના હેલ્પથી આપણે કેમ એલઈડીને ગ્લો કરી શકીએ છીએ, રાઈટ. તો હમણાં આપ જોઈ શકો છો આ બ્રેડબોર્ડ છે.
હમણાં આ કોમ્પોનન્ટ મેં હટાવું છું અહીંયાથી. તો બ્રેડબોર્ડ શું હોય છે અને શું કામ આ ઇતના ઇમ્પોર્ટન્ટ હોય છે એના પર વાત કરીએ. તો આપણે ફોર એક્ઝામ્પલ આ એક વાયર છે જેને આપણે જમ્પર વાયર કહીએ છીએ. હવે જમ્પર વાયરમાં અલગ અલગ આવે છે. આ વાલા જે છે આ પિન ટુ પિન યા મેલ ટુ પિન બોલીએ છીએ એને, રાઈટ. એક ઓર આવે છે આ વાલું જેનામાં એક તરફ પિન હોય છે અને બીજા તરફ સોકેટ હોય છે. તો આ વાલા જે વાયર હોય છે એને આપણે કહીએ છીએ પિન ટુ સોકેટ યા મેલ ટુ ફિમેલ, રાઈટ. તો આપણે શું કરીશું, અગર આપણે આ લેન્થ बढ़ાવવું છે વાયરની તો આપણે સોકેટમાં પિનને પુટ કરીને આપણે એની લેન્થને બી ઇન્ક્રીઝ કરી શકીએ છીએ. આમ તો આપની વાયરની લેન્થ બી ઇન્ક્રીઝ થઈ જશે. પણ હમણાં મેં શું કહી રહ્યા હતા આપસી કે આ જે એલઈડી છે શું કામ એના સાથે બ્રેડબોર્ડને યુઝ કરવાના. સો એલઈડી જે હોય છે જેમ આપ અહીંયા જોઈ શકો છો, એને અગર કોઈ બી વાયરથી આપણે જોઈન કરવું છે આમ કરીને તો આપણે એને સોલ્ડરિંગ આયરનની જરૂરત પડશે અને સોલ્ડરિંગ આયરન હશે તો જ આપણે કરી શકશું. પણ છોટા બચ્ચાઓ જે હોય છે તો સોલ્ડરિંગ આયરન ઇઝ વેરી રિસ્કી, આપણે ઓને આમ નહીં આપી શકાય. તો ઓના વાસ્તે એક બ્રેડબોર્ડના ઇન્વેન્શન થયા. તો બ્રેડબોર્ડ શું કહે છે, વિધાઉટ સોલ્ડરિંગ આપ સગલા કનેક્શન એનામાં કરી શકો છો. હવે મેં આપને બતાવું છું કે બ્રેડબોર્ડ શું હોય છે અને એનામાં કેમ કનેક્શન કરવાના. ઓકે, ચલિए. હવે यहाँ आप જોઈ શકો છો यहाँ पर वी आर हैविंग अ ब्रेडबोर्ड અને यहाँ पर બે લાઇન આપી છે અને મેં આ કોઈ બી ડોટના ઉપર ક્લિક કરશું આ માઇનસ વાળી લાઇન છે જે કે નેગેટિવ હોય છે. તો આપ જોશો કે ઘણા ગ્રીન કલરના ડોટ્સ આવી ગયા. ઓકે, કેમ કે આ એક જ લાઇન છે, यहाँ કોઈ બી બ્લોક આપ યુઝ કરી શકો છો. હવે નીચે શું છે, નીચે પોઝિટિવની લાઇન છે. હવે यहाँ पर મેં કોઈ બી બ્લોકના ઉપર ક્લિક કરશું તો આપ જોઈ શકો છો કે પોઝિટિવ આવી ગયા, રાઈટ. તો આ પોઝિટિવ આ સગલા બ્લોક્સ પોઝિટિવ છે. આ બે લાઇન જે નેગેટિવ અને પોઝિટિવની ઉપર છે આ સેમ બે લાઇન નીચે બી છે, નેગેટિવ એન્ડ પોઝિટિવ. આપ ઉપરવાળી લાઇન બી યુઝ કરી શકો છો અને નીચેવાળી બી. અને આપ અહીંયા હોલ જોઈ શકો છો અને હરેક હોલના ઉપર એક નંબર છે 1 2 3 સો ઓન 30. તો આ સગલા હોલ છે અને यहाँ पर आप જોઈ શકો છો એસી લાઇન ઈ લગ છે, પછી એફસી લઈને જે લગ છે. તો આ પૂરા આપ અલગ અલગ यहाँ पर કોમ્પોનન્ટ્સને પુટ કરી શકશો. હવે જે એલઈડી આપણને પહેલાં પુટ કીધી હતી આપણે वो પાછળ પુટ કરીએ છીએ. ઓકે, હવે मैं यहाँ पर लिखूँ एलईडी एंड यहाँ पर मैं एलईडी ने पुट करसूँ. હવે यहाँ पर આ એનોડ છે અને यहाँ પર આ કેથોડ છે. ઓકે, એનોડ પોઝિટિવ હોય છે અને કેથોડ નેગેટિવ હોય છે. હવે મેં શું કરશું, મને બેટરી જોઈએ છે તો मैं यहाँ पर लिखूँ बैटरी બી એ હા 9 વોલ્ટ આવી ગઈ. હવે આ બેટરીને પિક કરીને મેં यहाँ पर નીચે રખી લેશું. હવે કનેક્શન કેમ કરવાના, બસ બેટરીના પોઈન્ટ જે કે નેગેટિવ છે यहाँ पर લેફ્ટ ક્લિક કરીને એક વાયર જે કે જમ્પર વાયર હોય છે એને નિકાલવાના અને પછી જ્યાં આપણે લગાવવું છે આ કઈ બી ડોટમાં લગાવી શકે છે કે પૂરી લાઈન એક જ છે. તો આ નેગેટિવમાં આપણે લગાવી દીધા. ઓકે, હવે આ જે લાઈન છે જે કે પોઝિટિવ છે यहाँ पर મેં એને પુલ કરીને કઈ બી ડોટ પર લગાવી શકું છું. હવે બેટરીના કનેક્શન થઈ ગયા. હવે અહીંયા જાશું મેં તો આ શું છે, એનોડ કે પોઝિટિવ, રાઈટ. એનોડ યાદ રાખજો પ્લીઝ, એનોડ ઇઝ પોઝિટિવ એન્ડ કેથોડ ઇઝ નેગેટિવ. તો એનોડ પર જાશું અને મને યાદ છે આ મારી પોઝિટિવ છે તો यहाँ पर ક્લિક કરશું, પછી કેથોડ પર જાશું અને यहाँ पर નેગેટિવમાં. ઓકે, હવે મેં એને રન કરશું તો આપ જોઈ શકો છો મારી એલઈડી પાછળ બસ થઈ ગઈ. તો આપને આમ ના કરવાનું છે. ઓકે, તો આપ यहाँ पर એક કોમ્પોનન્ટને યુઝ કરશો જેના નામ રજિસ્ટર છે જે આપની હેલ્પ કરશે આ એલઈડીની જે બર્સ્ટિંગ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવામાં. ઓકે, પણ એક પોઈન્ટ मैं આપને કહેવા માગું છું, આ જે લાइन છે આ પૂરી નીચે તક यहाँ લગ છે, બસ बीच में गैप છે. फॉर एग्जाम्पल अगर आप यहाँ से कनेक्शन लेशो आप यहाँ से कनेक्शन लेशो અને સ્ટાર્ટ કરશો આપ તો આ એલઈડી ગ્લો નહીં થશે. શું કામ નહીં થશે, કેમ કે આ બીચમાં જે આ બીચમાં જે જો છો આ બ્રેક જો છો આ એક પ્લેટ ઉપર છે એક પ્લેટ નીચે છે અને બીચમાં ગેપ છે. તો તેથી આપને કનેક્શન આમ કરવાનું યા આપ વચમાં કંઈ એક વાયર લગાવી શકો છો આમ કરીને તો બી वो अलाउड છે. આપ આમ બી કરી શકો છો. પહેલાં સ્ટોપ કરવાનું સિમ્યુલેશનને, પછી यहाँ જઈને આપ એને આમ લગાવી શકો છો અને આમ यहाँ पर બી આમ લગાવી શકો છો. તો આ બ્રિજ બની ગયા. તો હવે આ વર્ક કરશે. ઓકે, પાછા બસ થઈ ગઈ. હવે આપણે એને રજિસ્ટરના હેલ્પથી આપણે કરશું અને પછી આ બસ નહીં થશે. ઓકે, તો નાવ મેં આપને રજિસ્ટર બતાવું છું કેવા હોય છે. ઓકે, હવે 9 વોલ્ટની બેટરીની જગા પર મેં લીખશું રજિસ્ટર. આવી ગયા, આ છે રજિસ્ટર. આને મેં પિક કરશું અને મારા ચોઈસ છે, મેં ચાહું તો એને यहाँ पर भी પુટ કરી શકું છું પોઝિટિવમાં અને નેગેટિવમાં બે જગ્યા વર્ક કરશે. તો હવે મેં यहाँ पर એને પુટ કરી રહ્યા છું
પોઝિટિવમાં. ઓકે, રજિસ્ટરને પુટ કીધા. હવે મેં यहाँ पर જઈને એક કનેક્શન લેશું પોઝિટિવ પર અને यहाँ पर જઈને મેં બીજા કનેક્શન લેશું નેગેટિવ પર. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીશું સિમ્યુલેશનને. આપ જોશો કે હમણાં એલઈડી ફાઇન ગ્લો કરે છે અને બસ નહીં થતી. શું કામ? કેમ કે આપણે વચમાં રેઝિસ્ટર લગાવ્યા છે સર્કિટ પર. તો રજિસ્ટર શું કરી રહ્યા છે કે એને जितना કરંટ જોઈએ છે, ફોર એક્ઝામ્પલ આપણે એને जितना भी હમણાં વોલ્ટેજ આપી રહ્યા છે, કિतना આપી રહ્યા છે 9 વોલ્ટ. શું કામ 9 વોલ્ટ? કેમ કે હમારી જે બેટરી છે, मैं आपने बताऊँ છું, આ 9 વોલ્ટની છે, રાઈટ, દિસ બેટરી. પણ આ એલઈડી જેમ મેં કીધું આપસી કે આ એલઈડી 9 વોલ્ટ નથી લઈ શકતા, એને 2 વોલ્ટથી 3 વોલ્ટ જોઈએ છે બસ. તો તેથી આપણે એ વચમાં રજિસ્ટર લગાવ્યા જે શું કરે છે, આ વોલ્ટેજને ડ્રોપ કરી દે છે, ગિરાવી દે છે વોલ્ટેજને. અને લાઈક 9 વોલ્ટ -7 તો 2 વોલ્ટ. તો 7 વોલ્ટ ફોર એક્ઝામ્પલ એ ડ્રોપ કરી દીધા, કરંટને ઇલેક્ટ્રિક કરંટને સ્લો કરી દીધા. અને પછી રજિસ્ટર આ જે એલઈડી છે રેડ એલઈડી એના પર ઉतना જ વોલ્ટેજ પહોંચ્યા जितना એને રિક્વાયરમેન્ટ છે. 2 વોલ્ટના લગભગ 2 વોલ્ટથી 3 વોલ્ટની એની રિક્વાયરમેન્ટ રહે છે. તો ધીસ ઇઝ નોન એઝ હાઉ વી કેન કનેક્ટ વન એલઈડી એન્ડ રજિસ્ટર એન્ડ ધીસ બેટરી 9 વોલ્ટ. ઓકે, હવે નેક્સ્ટ એક્સપેરિમેન્ટમાં આપણે જોઈશું કે કેમ આપણે એલઈડીને મલ્ટિપલ એલઈડીને, એક ક્વેશ્ચન હોય છે કે કેમ આપણે ઘણા સારા એલઈડીને એક સાથ કનેક્ટ કરી શકે છે. તો એકદમ ઇઝી હોય છે. ફોર એક્ઝામ્પલ અગર मैं यहाँ पे लिखूँ एलईडी तो मैंने यहाँ पर एक एलईडी मिली गया, तो मैं આ લઈ લઉં છું એને. અને એના કલર ફોર એક્ઝામ્પલ મેં ચેન્જ કરવું છે તો મેં યલો બી લઈ શકું છું, ગ્રીન બી લઈ શકું છું. નેક્સ્ટ કરીએ છીએ આપણે બધા થઈ ગયા, એલઈડી થઈ ગઈ. એક એલઈડી આવે છે જેને કહીએ છીએ આરજીબી એલઈડી. તો આર ફોર રેડ, જી ફોર ગ્રીન અને બી ફોર કરેક્ટ બ્લુ. આ એલઈડી હોય છે. તો મેં આપને બતાવું છું આરજીબી, અહીંયા લીખું છું આરજીબી, આ વાળી. એના 4 લેગ્સ હોય છે. આપ આમ સોચશો કે મેં તો બોલી રહ્યા છું 3 કલર છે, પછી 4 લેગ શું કામ છે? તો એક એના કેથોડ હોય છે. કેથોડ શું હોય છે કે નેગેટિવ. તો આ વાળા જે લેગ હોય છે એને આપણે નેગેટિવ ટર્મિનલમાં આપણે કનેક્ટ કરશું. તો આ નેગેટિવ લેગ છે, તો અહીંયા પર મેં એને નેગેટિવમાં કરી રહ્યા છું. હવે આ છે રેડ, આ છે બ્લુ અને આ છે ગ્રીન. ઓકે, તો હવે મેં બ્લુને કનેક્ટ કરી રહ્યા છું પોઝિટિવમાં. હવે આપણે સ્ટાર્ટ કરીશું. सॉरी मैं रजिस्टर लगावा भूली गया અને आप ये भी मैंने याद नहीं दिलाई. यहाँ पर रजिस्टर लिखूँ છું. ओके, અને डिलीट करूँ છું यहाँ से આ વાયર્સને. અને यहाँ पर नेगेटिव में अपने लगा भी લઈએ. लास्ट टाइम अपने पॉजिटिव में रजिस्टर ने लगाया था, आ टाइम पर अपने नेगेटिव में लगाइए. ओके, तो नेगेटिव में रजिस्टर ने पुट કરી રહ્યા છું કેથોડમાં. आप પढ़ी શકો છો કેથોડ. હવે यहाँ नीचे જઈને मैं यहाँ पर नेगेटिव में કરશું. હવે કોઈ भी कलर લઈ લઈએ, રેડ. આ રેડને यहाँ પોઝિટિવમાં. ઓકે, चलिए હવે ऑन करिए अपने यहाँ पर क्लिक કરીને. હવે આપણે એક કનેક્શન કરશું વિથ ધ હેલ્પ ઓફ પુશ બટન. સો આ જે બટન છે આ પુશ બટન છે, જેમ આપણે જોઈએ છે કે એને આપણે પુશ કરી શકે છે, રાઈટ, यहाँ પર પુશ કરી શકે છે. હવે એના કનેક્શન આપણે કરશું. તો પુશ બટન શું હોય છે કે એને પુશ કરો તો એનામાં જે સર્કિટ છે वो કમ્પ્લીટ થાય છે, અને આપણે એને નહીં પુશ કરો તો સર્કિટ બ્રેક થાય છે, એટલે ઓપન થાય છે, રાઈટ. તો હવે મેં આને પુટ કરી રહ્યા છું. આપને જેમ ખબર જ છે કે ઉપરવાળા પ્લેટ અને નીચેવાળા પ્લેટ અલગ અલગ છે. તો મેં આ બે પ્લેટ્સ એવા કનેક્ટ કરશું કે આ 2 લેગ આ પ્લેટના ઉપર અને 2 લેગ બીજી પ્લેટના ઉપર આવી જાય. તો યુ નો આ બે ઉપર અને નીચેવાળી પ્લેટ્સ કનેક્ટ થઈ જાય. ઓકે, હવે મેં શું કરું છું કે એક એલઈડી લઉં છું यहाँ पर એલઈડી, અને એને यहाँ पर કનેક્ટ કરું છું. જેમાં આપને માલુમ છે આ એનોડ છે અને આ કેથોડ છે. તો એક વાયરના કનેક્શન કેથોડથી લઈને એના જે ફર્સ્ટ લેગ છે પુશ બટનના यहाँ पर જોઈન કરું છું. અને હવે એક રજિસ્ટર લેશું મેં. ઓકે, અને એને પોઝિટિવમાં. અને જેમ આપણે કનેક્શન કરીએ છીએ તેમ જ કરવાનું પૂરા કનેક્શન. આ વાળુંને यहाँ पर પોઝિટિવ અને આ વાળા સેકન્ડ લેગ સી નેગેટિવ. આ પોઝિટિવ અને આ નેગેટિવ. હવે મેં બેટરી લઈ રહ્યા છું અહીંયાથી, બેટરી 9 વોલ્ટની. હવે બેટરીને અહીંયા પુટ કરશું. તો આ નેગેટિવ વાળા કનેક્શન નેગેટિવમાં આપવાનું અને પોઝિટિવ વાળા કનેક્શન પોઝિટિવમાં આપવાનું. એમ હવે આપણે સ્ટાર્ટ કરીએ સિમ્યુલેશનને. હા, તો હવે સ્ટાર્ટ છે, પણ આ એલઈડી ગ્લો નથી થતી. શું કામ? કેમ કે આપણે પુશ બટનને ક્લિક નહીં કીધા. હવે આપણે પુશ બટનને પ્રેસ કરશું તો આપ જોઈ શકો છો એલઈડી ગ્લો થઈ રહી છે. जितना बार मैं पुश बटन क्लिक કરી રહ્યા છું उतना बार આમ ગ્લો થઈ રહી છે. હવે એને પકડે રાખશું તો આમ ગ્લો થશે, રાઈટ.
સો ધીસ ઇઝ હાઉ વી કેન કનેક્ટ ધ પુશ બટન ઓલ્સો. હવે આ પુશ બટન થઈ ગયા, આપણા એલઈડીઝના કનેક્શન થઈ ગયા સગલા. ઓકે, હવે આપણે જોઈએ છે આર્ડિનો શું હોય છે, રાઈટ? આર્ડિનો યુનો બોર્ડ મેં આ ડિલીટ કરું છું, હમણાં મને નથી કામ એનું. અને यहाँ पर आप જોઈ શકો છો, यहाँ पर ઘણા કોમ્પોનન્ટ હોય છે, કેપેસિટર, પછી ઇન્ડક્ટર, ઝેનર ડાયોડ, ઘણી ડાયોડ્સ હોય છે, સ્વિચ, લાઇટ સ્વિચ હોય છે यहाँ पर, અને ઘણા ડિફરન્ટ यहाँ पर કોમ્પોનન્ટ્સ હોય છે, રાઈટ? ઇવન મોટર્સ બી છે. અગર આપણે ડીસી મોટર જોઈએ છે એનામાં બી 2 ટર્મિનલ્સ હોય છે, તો આ ડીસી મોટર બી છે. તો આપ જે માર્કેટ से परचेस करशो आ सगला कॉम्पोनेंट्स आप यहाँ पर प्रैक्टिस उन्हें करी सको છો. घना ने घना यहाँ कॉम्पोनेंट्स હોય છે, राइट? तो यहाँ पर मैंने आर्डिनो बोर्ड जो है, तो मैं यहाँ पर आर्डिनो पर जासूँ. पाछा मैं बताऊँ आपने कॉम्पोनेंट में ऑल છે હમણાં. यहाँ पर आर्डिनो पर क्लिक કરીને આર્ડિનોના ઉપર मैं આવી શકું છું. મને જોઈએ છે આર્ડિનો ઉનો, રાइट? तो मैं यहाँ पे लिखूँ ARD આર્ડિનો. ओके, એના બાદ ઉનો लिखूँ मैं UNO R3. ओके, सर्च. तो આર્ડિનો ઉનોના R3 ના અલગ અલગ કોમ્પોનેન્ટ છે, રાઈટ? મને આ લાસ્ટ વાળા જોઈએ છે આર્ડિનો ઉનો R3. આમ તો આર્ડિનોની હેલ્પથી બી આપણે પાવર આપી શકીએ છીએ, રાઈટ? તો આર્ડિનો શું હોય છે? સો વેલ ઇટ્સ અ માઇક્રો કંટ્રોલર. જેમ આપણા કમ્પ્યુટરમાં સીપીયુઝ હોય છે, સીપીયુઝ તો ઘણા પાવરફુલ હોય છે, ઓનાથી કમ પાવરના એક કોમ્પોનન્ટ હોય છે, એને કહીએ છીએ માઇક્રો કંટ્રોલર. તો આ માઇક્રો કંટ્રોલરના હેલ્પથી આપણે ઘણા સારા રોબોટિક્સના પ્રોજેક્ટ બનાવી શકીએ છીએ. જે अपने लाइक वी कैन डू सो मेनी थिंग्स विद द हेल्प ऑफ दिस आर्डिनो. तो हमारा जो नेक्स्ट एडिशन आ रहा है वो पूरा आर्डिनोना ऊपर बेस है. तो अगर आपने ओना में रजिस्टर थवू है तो आप हमें कॉन्टेक्ट करी सको છો. तो आर्डिनोना मॉडल हमें पूरा नेक्स्ट जो हमारा वर्जन आवશે कोर्सना, तो ओना में हमें अखा पूरा आर्डिनो ने कवर करशूँ. हमने जो अपने कवर किया तो ओना में एक क्विज़ आपने आपवामां आवશે. तो आप हमें क्विज़ वास्ते अगर आपने क्विज़ में अटेम्प्ट करवू है, ક્વિઝમાં અટેમ્પ કરવું એકદમ જ ફ્રી છે, કંઈ એનામાં કંઈ ચાર્જ નથી. અને જે બટ એનામાં કન્ડિશન શું છે? અગર આપના 80% માર્ક્સ આવશે તો જ અમે આપને ગિફ્ટ અને સર્ટિફિકેટ આપશું. અગર આપના 80%થી કમ આવશે તો પછી અમે આપને નહીં આપશું. તો દિસ ઇઝ અબાઉટ ઇટ. हमारा नेक्स्ट कोर्स માટે જે આર્ડિનોના આવી રહ્યા છે, આપ हमें मैसेज કરી શકો છો, ताकि हम आपने कॉन्टेक्ट ने हमें लिस्ट करશું અને પછી हम आपने कॉन्टेक्ट करશું. थैंक यू सो मच फॉर एवरीथिंग. इट वॉज अ वंडरफुल एक्सपीरियंस. थैंक यू. Let's meet in the next course.